જઈશું મામાના સેલમાં. મામાના સેલમાં પ્લાસ્ટિકથી લઈને ઘણી બધી વેરાયટી આપણને જોવા મળશે. જેમ કે પાણીની બોટલ છે, ટોપલી છે, ઘોડા છે, સ્ટીલની ચાયણી છે. આ બધું સરસ તમને જોવા મળે છે અને વસ્તુ એકદમ સારી હોય છે. મામાના સેલમાં દર વખતે હું આવું છું અને અહીંથી ઘણી બધી વસ્તુઓ ખરીદીને જાઉં છું. આજે હું બહુ ખરીદવાની નથી, પણ આ વિડીયો હું તમારા માટે જ લઈને આવી છું. અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા પ્રકારની પ્લાસ્ટિકની વેરાયટીઓ છે, જેમાં કે ફ્રીજનું કવર છે, મશીનનું કવર છે. આ બધું તમને અહીંથી સસ્તા ભાવે મળી જશે. ક્વોલિટી વાઇઝ બધું સરસ હોય છે. સ્ટીલની ખમણી તમને 30થી 40 રૂપિયામાં મળી જશે. સેલમાં થોડો ડિસ્કાઉન્ટ હોય એટલે આપણને ઘણો બધો ફરક પડી જાય છે અને ઘરની બધી વસ્તુ આપણને વ્યાજબી ભાવે મળી જાય છે. હવે હું ઘરે આવી ગઈ છું. બહારથી આવ્યા પછી આપણને ચા પીવાનું મન થાય, માટે મેં ચા પણ મૂકી દીધી છે. આજે હું તમારી સાથે મસ્ત મજાનો મિલેટમાંથી એક નાસ્તો બતાવવાની છું અને આ નાસ્તો બનશે સ્વીટ. આજે આપણે બાજરીના મિલેટમાંથી નાસ્તો બનાવીશું. એક તપેલીમાં મેં અડધી કટોરી જેટલો ગોળનો પાવડર લીધો છે અને અંદર અડધી કટોરી જેટલું પાણી એડ કર્યું છે અને એને સારી રીતે ઓગાળી લીધો છે. હવે એક બાઉલમાં મેં 1 કટોરી જેટલો બાજરીનો લોટ લીધો છે. સાથે 5 કટોરી તલ એડ કર્યા છે. અડધી ચમચી જેટલો એલાયચી પાવડર અને ચપટી મીઠું એડ કર્યું છે. સાથે 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે એમાં ગોળનું પાણી એડ કરી આપણે એનો એક લોટ બાંધીશું. આ નાસ્તો એકદમ સરસ લાગે છે. તમે છોકરાઓને ટિફિનમાં પણ આપી શકો છો હો. તો જરૂરથી તમારે આ નાસ્તો બનાવવાનો છે અને આ નાસ્તો કેવો બન્યો છે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવવાનો છે. હવે મેં લોટમાંથી લુઓ પાડી તેને વણી લીધો છે અને કૂકી કટરની મદદથી એનો શેપ પણ આપી દીધો છે. અત્યારે હું ત્રિકોણ શેપમાં બનાવવાની છું. તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો. ત્રિકોણ શેપમાં બનાવવાથી શું થાય, બાળકોને ખૂબ મજા આવશે ખાવાની. હવે એને સ્લો મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળી લેવાનો છે. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. છોકરાઓને આપણે ટિફિનમાં કાં તો બિસ્કિટ આપી દેતા હોય, મેંદાની વસ્તુ આપે એ કરતાં આવી રીતે મિલેટમાંથી બનાવીને આપો ને તો બાળકોને વધારે સારું પડે. નાસ્તો બની ગયો છે અને મેં ગેસ પણ સાફ કરી લીધો છે. આવી રીતે બધું જ કામ મેં પતાવી દીધું છે. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો જરૂરથી એક લાઈક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. હવે હું મળીશ નવા વ્લોગની સાથે. બાય બાય.